सीताफळ रबड़ी बनावा माटे मैं अहींया थीक पेन लई लीधी छे। एमां आपणे खाली नानी 1 चमची आपणे घी एड करशुं के जेथी दूध छे आपणुं नीचे चीपके नहीं। अने अहींया हूँ 1 लीटर दूध लઉં છું। आ गायનું दूध ज हूँ अत्यारे यूज कर्युं छे मैं। एक थी 1.5 लीटर है अहींया दूध मारू। अने हवे आपणे फूल फ्लेम उपर आपणे एने उकाळवानुं छे। अर्धुं थई जाय त्यां सुधी आपणे एने कन्टिन्युअस उकाळवानुं छे। तो आपणे स्टार्टिंग में छे क्यारेक क्यारेक आवी रीतना आपणे चमचो छे फेरवता रहेशुं। फ्रेंड्स मैं सीताफळ लई लीधा छे, जे 4 सीताफळ लीधा छे। आ पण मारा घरना ज सीताफळ छे। तो हवे आपणे एमां एनो जे पल्प काढी लेशुं। जे पल्प काढवानी इजी रीत एटले के बी मांथी छूटो पल्प करवानी इजी रीत तो तमने बधाने खबर ज हशे। तो આવી રીતે फ्रेंड्स આપણે જે બી છે છાલમાંથી દૂર કરીને આપણે એડ કરતા જશું। इतना છે ને પ્રેસ કરતું જવાનું અને તમે છે ને ચોપર પેલું હોય છે ને એમાં પણ કરી શકો છો। तो खाली 2 ज मिनिट में छे ने तमारा बीज बधा एमांथी पल्प मांथी रिमूव थई जशे। हवे चमचीनी मददथी आपणे बधा बीने काढी लेशुं। तो आपणुं दूध उकळे छे तो अहींया हूँ केसरना 2 तातણા एड करी दईश। आ ऑप्शनल छे फ्रेंड्स। अने हवे आपणे फूल फ्लेम उपर एने उकाળી लईशुं। અને જો ફ્રેન્ડ્સ અહીં આપણો પલ્પ પણ રેડી થઈ ગયો છે। અને પલ્પને આપણે અત્યારે થોડી વાર માટે ફ્રીજમાં રાખી દેશું કારણ કે આપણે એન્ડમાં જ આપણે એડ કરવાનું હોય છે એટલા માટે। એ પલ્પને તમારે સ્ટોર કરવો હોય તો સ્ટોર પણ કરી શકો છો। એનો વિડીયો મેં આપેલો છે ઓલરેડી મારી ચેનલ ઉપર, તો ત્યાં તમે જોઈ શકો છો। અને જો તમારે ફૂલ ફેટ વાળું दूध अवेलेबल હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો। આ તો મારે ગામડેથી આવેલું दूध હતું અને સીતાફળ પણ અમારી વાડીના જ હતા। તો ફ્રેન્ડ્સ આપણું જે दूध છે એકદમ હાફ થઈ ગયું છે અને ક્રીમી પણ એકદમ સરસ થઈ ગયું છે। તો અહીંયા હું છે ને નાની 1 ચમચી એલચી પાવડર એડ કરીશ। आ रीतना है क्रीमी एकदम सरस रीते खावू जोईए। બહારનો અવાજ બહુ આવતો હતો ને ફ્રેન્ડ્સ, એટલે મારે વોઇસ ઓવરમાં કરવો પડ્યો છે। તો આમાં છે ને તમે પોણો કપ ખાંડ એડ કરી શકો છો અને જેટલું તમારે સ્વીટનેસ જોતું હોય એના ઉપર તમે પ્લસ માઇનસ કરી શકો છો। આ રીતના એકદમ ઘટ થવા આવે ને પછી જ તમારે કેવો કરવાનું છે। અને હજી આ જે દૂધ છે ને આપણું રબડી છે ને એ હજી થોડી ઘટ થશે, રો ટેમ્પરેચર પર આવશે પછી આપણે જેનો પલ્પ એડ કરશું ને એટલે હજુ થોડું એ ઘટ થશે। ખાલી જસ્ટ આપણે જે ખાંડ એડ કરેલી ને એ મેલ્ટ થઈ જાય ને એમાં ત્યાં સુધી જ આપણે એને ઉકાળવાનું છે। અને સાઈડમાંથી આ જે પેલી એનું ચોટી ગયું હોય છે એ આપણે ઉખેડી લેવાનું છે। અને એકદમ સરસ ક્રીમી અને બજાર કરતાં પણ એકદમ સરસ ટેસ્ટી આપણી રબડી છે બનીને રેડી થઈ જાય છે। આ જે કેસર સીતાફળ રબડી છે હવે આપણે નીચે ઉતારી લીધું છે અને પંખા નીચે આને હું કન્ટિન્યુઅસ ચલાવતા રહીશ કે જેથી એમાં તર ન થાય અને
તર ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. પછી એમાં આપણે પલ્પ એડ કરી દઈશું, જે સીતાફળનો પલ્પ રાખ્યો હતો ને એડ કરી દઈશું. રો ટેમ્પરેચર પર આવી જાય ને પછી તમારે એડ કરવાનું છે. તો આ રીતના જે પલ્પ છે હજુ થોડું મારું ગરમ છે, ત્યાં જ મેં પલ્પ છે એડ કરી લીધો છે. થોડીક મારે ઉતાવળ હતી એટલા માટે. અને તમારે ટાઈમ હોય તો એકદમ રો ટેમ્પરેચર પર આવી જાય પછી પણ તમે પલ્પ એડ કરી શકો છો. આ રીતે એકદમ સરસ રીતે છે ને એને મિક્સ કરી દેવાનું. તો મિક્સ કરીને અને મેં છે ને અત્યારે ફ્રીઝમાં એને ઠંડુ થવા માટે નથી મૂક્યું. તમે એને છે ને કલાક એક ઠંડુ થવા મૂકશો ને ફ્રેન્ડ્સ એટલે એકદમ સરસ ક્રીમી બની જશે. તો ફ્રેન્ડ્સ આપણું જે સીતાફળ રબડી છે એકદમ સરસ ટેસ્ટી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. અને આ રબડી તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. અને અત્યારે સિઝન છે તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો. અને ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.